નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, 27 ફેબ્રુઆરી 2026 એટલે કે આજે ધોરણ 12ની અંદર તત્વજ્ઞાન વિષયનું પેપર લેવાયું છે। તો સંપૂર્ણ વિભાગ એબીનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છે। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ધોરણ 12ના અવનવા વિડીયો તમને આ ચેનલ ઉપર મળી રહેવાના છે। અને ખાસ આજે આપણે સવારે જે એમસીક્યુનો વિડીયો મૂક્યો તો મોટાભાગના એમસીક્યુ તમને એમાંથી પૂછવામાં આવેલા છે। હજી પણ આપણો વિડીયો છે એ યુટ્યુબ ઉપર અવેલેબલ છે કે કેટલા એમસીક્યુ તમને પૂછવામાં આવ્યા હતા, તમે ચેક કરી શકો। ઓકે, વધારે સમય નથી લેવો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમને વિભાગ એ છે એ આપ્યો છે ટોટલ 20 ગુણનો, જેની અંદર પહેલો એમસીક્યુ આપ્યો છે કે તત્વજ્ઞાન અઘરો વિષય નથી, આ વિધાન કયા પ્રકારનું વિધાન છે? તો જવાબ આવશે સંયુક્ત। બીજો પ્રશ્ન, નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો, તો એની અંદર જવાબમાં આવશે સી। ત્યાર પછી 3 નંબરનો પ્રશ્ન છે, સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની હોય છે? તો એની અંદર આવશે પ્રમાણભૂત। આ આપણા આઈએમપીનો એમસીક્યુ છે। ચોથો પ્રશ્ન છે, દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? આ પણ આપણા આઈએમપીમાંથી પૂછાયેલો છે, એક કે તેથી વધુ। 5મો પ્રશ્ન, વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળ હોય છે? તો એની અંદર શું જવાબમાં આવશે? તો કે બી આવશે, 16 હરોળ। આ પણ આપણા આઈએમપીમાંથી છે। એના પછી રૂપલક્ષી સાબિતીમાં 83 લીટીની આગળ લખવામાં આવતો પી સીનો નિર્દેશ કરે છે? તો 6 નંબરના પ્રશ્નની અંદર આવશે આધાર વિધાન। આ પણ આપણા આઈએમપીમાંથી પૂછાયેલો છે। ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન, સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? તો 7 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે 2 વખત। એના પછી હા અને ભેદમાં સાધ્ય વિધાન કયું છે? તો એની અંદર જવાબ આવશે એ હા। આ પણ આપણા આઈએમપીમાંથી પ્રશ્ન પૂછાયેલો છે। 9મો પ્રશ્ન, વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણ ઉપરથી સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયા એટલે શું? તો 9 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં બી આવશે, વ્યાપ્તિકરણ। ત્યાર પછી 10 નંબરનો એમસીક્યુ છે કે વૈજ્ઞાનિક વ્યાપ્તિના તાત્વિક આધારો કયા છે? તો 10 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ડી, એ અને બી બંને। કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતા, આ બંને આવશે। 11 નંબરનો પ્રશ્ન છે કે અનુમાન પ્રમાણ કયા પ્રમાણ ઉપર આધારિત છે? તો જવાબ આવશે પ્રત્યક્ષ। 12મો પ્રશ્ન, કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે? તો એની અંદર જવાબ આવશે હેતુ। 13મો પ્રશ્ન, અધ્યાત્મવાદી દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે? તો 13 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે સતચિત આનંદરૂપ। આ પણ પ્રશ્ન આપણા આઈએમપીમાંથી પૂછાયેલો છે। સુંદર એટલે શું? તો 14 નંબરના પ્રશ્નમાં આવશે આનંદદાયક। ધર્મની આગવી વિશેષતા કઈ છે? તો એની અંદર આવશે ભક્તિ। ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે શું? તો એની અંદર જવાબમાં આવશે વૈરાગ્ય, સી આવશે। જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? તો એની અંદર આવશે ઋષભદેવ। આ પણ આપણા આઈએમપીમાંથી છે। હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો? તો કે ભારતમાં। આ પણ આપણા આઈએમપીમાંથી પૂછાયેલો છે। યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોણે કરી? આ પણ આપણા આઈએમપીમાંથી પૂછાયેલો છે, મહર્ષિ પતંજલિ। સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? તો 20 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે સંતુલિત। તો ઘણા બધા પ્રશ્નો આપણા આઈએમપીમાંથી પૂછાયેલા છે। તમારે વિભાગ એની અંદર ટોટલ કેટલા માર્ક્સ આવે છે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલતા નહીં। ઓકે, હવે આપણે વિભાગ બી છે એનું સોલ્યુશન જોઈએ। ટોટલ 10 ગુણનો વિભાગ બી છે, જેની અંદર 21 નંબરનો પ્રશ્ન છે, જો તો શબ્દ જૂથ માટેનું પ્રતીક લખો। તો એની અંદર આવશે શરતી। શરતી લખ્યું હોય તો હાલે અને નિશાની કરી હોય તો હાલશે। દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના ઉપર આધારિત છે? તો કે દલીલના રૂપ ઉપર। 23મો પ્રશ્ન, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહેવાય? તો કે એમટી કહેવાય। શું કહેવાય? એમટી। સર્વ ઉદ્દેશ વિધાન છે આ રૂપ કયા પ્રકારના વિધાનનું છે? સર્વ યુવી છે આ રૂપ કયા પ્રકારના વિધાનનું છે? તો 24 નંબરના પ્રશ્નની અંદર આવશે સર્વદેશી વિધિવાચક। પ્રકૃતિમાં સરખા સંયોગો હાજર હોય તો પરિણામ કેવું મળે? તો કે સરખું જ મળે, હંમેશા
સરખું જ પરિણામ મળે. એના પછી ભારતીય દર્શનોમાં શેના અંગે વિચારણા થાય છે? તો 26 નંબરના પ્રશ્નમાં આવશે જ્ઞાન. 27મો પ્રશ્ન, સમુદ્રનું પાણી ખારું હોય છે એ કયા પ્રકારનું વિધાન છે? તો કે હકીકતલક્ષી વિધાન છે. માનવ ધર્મ પુસ્તકના રચયિતા કોણ છે? તો કે રવિન્દ્રનાથ ઠાકોર. બૌદ્ધ ધર્મના સ્થાપકનું નામ શું છે? તો કે ગૌતમ બુદ્ધ. અને યોગ કયા પ્રકારની જીવનશૈલીને પડકારે છે? તો કે સંઘર્ષપૂર્ણ અને તણાવયુક્ત જીવનશૈલી છે એને પડકારે છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ બી. હવે વિભાગ સી અને ડીનું આપણે સોલ્યુશન નથી કરતા. તમે પ્રશ્ન તો જોઈ શકો છો, અહીંયા તમને આપેલા છે 20 ગુણના પ્રશ્ન આપ્યા છે આખા વિભાગ સીમાં. ડી આખો ટોટલ 30 ગુણનો હતો. કોઈ પણ 10 પ્રશ્નના જવાબ તમારે લખવાના હતા. અને વિભાગ એ પણ તમને અહીંયા આપ્યો છે જે ટોટલ 20 ગુણનો છે. કોઈ પણ 4 પ્રશ્નના જવાબ તમારે લખવાના હતા. આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ધોરણ 12ના અવનવા વિડીયો તમને આ ચેનલ ઉપર મળી રહેશે. તો મળીએ દોસ્તો નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.